Brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are Zubal. સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં વધુ એક ભ્રષ્ટ બાબુ પર દાદાનો દંડો ચાલ્યો હોવાની વિગત મળી રહી છે। સહકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરાઈ હોવાની વિગત છે। તેમની સામે ચાલી રહેલી ખાતાકીય તપાસ રિપોર્ટ બાદ આ નિર્ણય લેવાયો છે। લોખંડે પર પહેલા પણ થયો હતો લાંચ લેવાનો કેસ। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ થઈ છે ને હવે સંયુક્ત રજિસ્ટ્રારની હકાલપટ્ટી કરવામાં આવી છે। વધુ એક ભ્રષ્ટ બાબુ પર દાદાનો દંડો ચાલ્યો હોવાની વિગત છે। હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હતી અને આ પહેલા પણ અનેક કેસમાં તેઓ સંડોવાયેલા હતા અને ફરી એક વખત હવે જે હોદ્દાનો દુરુપયોગ કર્યો છે, ગેરરીતિ આચરી છે અને તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને સંયુક્ત રજિસ્ટ્રારની હકાલપટ્ટી કરવામાં આવી છે। લોખંડે પર પહેલા પણ લાંચ લેવાનો કેસ થયો હતો। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, જે રીતે એક બાદ એક જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની સામેની લાલ આંખ છે તે મુખ્યપ્રધાન દ્વારા કરવામાં પણ આવી રહી છે। ન માત્ર લાલ આંખ પરંતુ કહી શકાય કે જે અધિકારીઓ છે તેમની સામે એક્શન પણ લેવામાં આવી રહ્યો છે। આ પહેલા જ એક અધિકારીને કહી શકાય કે તેમને તાત્કાલિક ધોરણે તેમની સેવા નિવૃત્તિ સમય કરતા પહેલા લેવાનો આદેશ હતો તે કરવામાં આવ્યો હતો। જ્યારે ખેડાની મુલાકાતે મુખ્યપ્રધાન ગયા હતા તે સમયે ખેડાના જે પણ અધિકારીઓ હતા કે જે ફરજ ઉપર હાજર રહ્યા ન હતા તે તમામની પણ બદલી હતી, તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી અને આ જોઈ શકાય છે તે પ્રમાણે વધુ એકવાર જ્યારે સહકારી વિભાગ છે, સહકારી વિભાગના જે રજિસ્ટ્રાર છે મનોજ લોખંડે તેમની હકાલપટ્ટી છે તે કરવાનો નિર્ણય છે તે સરકારે લીધો છે। ખાસ કરી તેમની સામે જે ખાતાકીય તપાસ ચાલી રહી છે, ખાતાકીય તપાસ બાદ તે દોષિત પુરવાર થયા છે। ભ્રષ્ટાચારના કેસની અંદર તેમની સામે સમગ્ર જે ઇન્કવાયરી હતી તે પૂર્ણ થઈ છે અને તેમાં દોષિત પુરવાર થયા બાદ તેમની પણ હકાલપટ્ટી છે તે કરવામાં આવી રહી છે। માનવામાં એવું આવી રહ્યું છે કે જેટલા પણ અધિકારીઓ કે જે સરકારી બાબુઓ છે કે જે ભ્રષ્ટ છે અથવા તો જે નિયમની બહાર કામ કરી રહ્યા છે તે તમામ સામે ઇન્કવાયરી છે તે પણ કરવામાં આવશે અને એક તરફ જે એક આખું લિસ્ટ છે લિસ્ટ મંગાવવામાં પણ આવ્યું છે અને તમામની સામે એક બાદ એક્શન છે તે લેવામાં આવશે। બિલકુલ, તો આભાર કિંજલ। સહકારી મંડળીઓના સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડેની હકાલપટ્ટી કરવામાં આવી છે। હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હતી। Powered by Sensodyne and Vimal. We are Zubal.